નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના ગામોમાં પાણી ભરાઈ ગયા છે। ખેડબ્રહ્મા તાલુકાના વાસના, પાદરડી તેમજ નીચી ધનાલ સહિતના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે। મધરાત્રે મેઘરાજા બેટિંગ કરતા પાણી થઈ ગયું છે તો રાત્રિ દરમિયાન 3 કલાક સતત વરસાદી માહોલ જામ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે મધરાતે વરસાદ ખાબક્યો છે તો વરસાદ વરસતા પાણી થઈ ગયું છે તો મેઘરાજાનો તાંડવ જોવા મળી રહ્યો છે અને ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે તો સાબરકાંઠાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાને કારણે નીચાણવાળા જે વિસ્તારો હતા ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે તો નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। રાત્રે 3 કલાક સતત જોરદાર વરસાદ ખાબક્યો અને જેના કારણે બધું જ પાણી થઈ ગયું છે। ખેડબ્રહ્મા તાલુકાના જે આસપાસના ગામડાઓ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો મધરાતે લગભગ 3 કલાક સુધી સતત ધોધમાર વરસાદ ખાબક્યો હતો તેના કારણે જે આસપાસના ગામડાઓ છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે તો ખેડબ્રહ્મા તાલુકાના જે વાસના, પાદરડી, નીચી ધનાલ સહિતના જે ગામડાઓ છે ત્યાં આગળ બધું જ પાણી થઈ ગયું છે તો મધરાતે મેઘરાજા બેટિંગ કરતા પાણી થઈ ગયું અને રાત્રિ દરમિયાન 3 કલાક સતત વરસાદી માહોલ જામ્યો હતો। સતત ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે મધરાત્રે વરસાદનું આગમન થયું હતું અને મધરાતે વરસાદ વરસતા ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે જાણે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તો તમામ જે નદીઓ છે તે પણ બે કાંઠે વહેતી થઈ છે જેના કારણે જે ગ્રામ્ય વિસ્તાર છે, જે રહેણાંક વિસ્તાર છે, નીચાણ વિસ્તાર છે ત્યાં આગળ ઠેર પાણી ભરાઈ ગયા છે જેના કારણે જે ગ્રામ્ય લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો સતત 3 કલાક સુધી મધરાત્રે વરસાદ ખાબક્યો હતો। ખેડબ્રહ્મા તાલુકા અને આસપાસના ગામડામાં વરસાદી માહોલ જામ્યો હતો। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, સાબરકાંઠામાં અત્યારે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસ ગત રાત્રિએ જ્યારે ખેડબ્રહ્મા, વડાલી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત જે અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો હતો। નોંધનીય છે કે ખેડબ્રહ્મામાં ગત રાત્રિએ 7 ઇંચ કરતા વધુ વરસાદ તો આ ઉપરાંત વડાલીમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા તો ખેડબ્રહ્માની જે હરનાવ નદી છે કે હરનાવ નદી બે કાંઠે વહેતી થઈ હતી। ઉપરવાસમાં વરસાદના કારણે અને જે ખેડબ્રહ્મામાં વરસાદ પડ્યો જેના કારણે હરનાવ નદી સતત ચોથી વાર બે કાંઠે વહેતી થઈ હતી અને જેના કારણે જે આસપાસના લોકોને નદીમાં પ્રવેશ ન કરવાનું પણ તંત્ર દ્વારા સૂચના અપાઈ હતી। જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। અમરેલી શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે તો વડેરા, નાના ભંડારિયા, સણોસરા અને રંગપુર, બરવાડા, બાવીશી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે। અમરેલી શહેરમાં ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। નાના ભંડારિયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા વડેરા તરફનો જે વાહન વ્યવહાર છે તે બંધ થઈ ગયો છે। સમગ્ર વિસ્તારમાં હજુ પણ વરસાદ યથાવત જોવા મળ્યો છે। શ્રાવણના છેલ્લા દિવસે અમરેલી જિલ્લા પર હેત વરસાવતા મેઘરાજા જોવા મળ્યા છે તો સતત વરસાદી માહોલ જામ્યો છે અને ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે તો ઠેર વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે। રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તો જે પાણીનું વહેણ છે તેમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। અમરેલી બગસરાની વાત કરીએ તો ત્યાં પણ ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। માવજીજવા ગામની જે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। મુખ્ય રસ્તા પર નદીનું પાણી ફરી વળ્યું છે। ગામની મધ્યમાંથી નદી પસાર થતા ગામ 2 ભાગમાં વહેંચાઈ ગયું છે। ગામના મુખ્ય પુલ પર નદીનું પાણી ફરી વળ્યું અને ગામ 2 ભાગમાં વહેંચાયું। ગામની બજારોમાં નદીની માફક વરસાદી પાણી વહેતા થયા છે તો અમરેલી બગસરાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે નદીમાં પૂર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ અને જે નદીનું પાણી છે તે ગામમાં ફરી વળ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, અમરેલી બગસરામાં અત્યારે કયા પ્રકારનો વરસાદ છે અને ગામ આખું 2 ભાગમાં વહેંચાઈ ગયું છે? કોમલ, આમ જોવા જઈએ તો ગત મોડી રાત્રિથી જ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે પરંતુ આજ વહેલી સવારથી ખાસ કરીને અમરેલી શહેર, અમરેલીના ગ્રામ્ય વિસ્તારો અને બગસરા પંથકમાં ખૂબ સારો એવો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થાય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। ખાસ કરીને અમરેલી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે, વડેરા, નાના ભંડારિયા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ પડવાના કારણે નાના ભંડારિયા ગામની જે સ્થાનિક નદી છે તેમાં પાણી આવી જતા લગભગ 4 થી 5 ગામનો વાહન વ્યવહાર અત્યારે હાલ ખોરવાયો છે।
બગસરા તાલુકાના માવજીંજવા ગામની પણ આ જ પરિસ્થિતિ છે। એકંદરે જોવા જઈએ તો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે અને કેટલાક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કોમલ। જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ધોરાજી પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે તો પાટણવાવમાં ધોધમાર વરસાદ જામ્યો છે ત્યારે ઓસમ ડુંગર પરથી ધોધ વહી નીકળ્યો છે। વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે। ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે। આજરોજ ભાદરવી અમાસે ડુંગર નીચે ભવ્ય લોકમેળો ભરાય છે અને સોળે કળાએ ખીલેલી પ્રકૃતિની સુંદરતા પ્રકૃતિ પ્રેમીઓ મન ભરીને માણતા હોય છે। સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, એક તરફ વરસાદી માહોલ ત્યારે બીજી તરફ જે ઓસમ ડુંગર પર ધોધ વહી રહ્યો છે, કયા પ્રકારના દ્રશ્યો સર્જાયા છે ત્યાં આગળ? બિલકુલ ચોક્કસ જે રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ જે જમાવટ કરી છે તેને લઈને ધોરાજી અને ધોરાજી આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી છે તેને લઈને વાત કરીએ પાટણની અંદર ધોધમાર વરસાદમાં ઓસમ ડુંગર પરથી ધોધ વહેતું અદભુત દ્રશ્ય કેમેરામાં કેદ થયા હતા અને ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહેતું હોય તેના માટે લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા અને વરસાદથી ઓસમ ડુંગરના લીલાછમ હરિયાળી ખીલી ઉઠ્યું હતું અને ઓસમ ડુંગર ઉપર સ્વભાવ ટપકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે તે મંદિરના વિસ્તાર ઉપર સમાવેશ થાય છે અને આજ રોજ ભાદરના અમાવસના ડુંગર નીચે ભર્યો લોકમેળો બી ભરાય છે અને લોકમેળો ભરાતા લોકો અત્યારે જે ધોધ છે ધોધ ધોવા માટે અત્યારે લોકો ઉમટી પડ્યા હતા। જે રીતે સુંદરતા એટલી બધી હતી અને એટલું બધું ધોધ વહી રહ્યો હતો કે લોકોને અદભુત નજારો માટે લોકો ખુશખુશાલ થઈ ગયા હતા। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જૂનાગઢનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો છે। હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ડેમ પર જવા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હસનાપુર ડેમમાંથી શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે તો સતત વરસાદ વરસવાને કારણે એક તરફ લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ તંત્ર તરફથી લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે અને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। અરવલ્લીના શામળાજી પાસેનો મેશ્વો ડેમ 90% ભરાઈ ગયો છે। તંત્ર દ્વારા હાઈ એલર્ટ સ્ટેજ પર ડેમને દર્શાવવામાં આવ્યો છે તો ડેમમાંથી વધારાનું પાણી ઓવરફ્લો થઈ નીકળશે બહાર। ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। ભિલોડા તાલુકાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। શામળાજી, બહેચરપુરા અને શામળપુર, ખારી, વજાપુર સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। લોકોને નદી કિનારે ન જવા માટે તંત્ર તરફથી અપીલ પણ કરવામાં આવી રહી છે। અરવલ્લી, બાયડ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। સુંદરપુરા ગામ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તો છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે। તો બાયડ સહિતનો જે આસપાસનો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે તો સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે। ધરમપુરમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો ઓઝરથી ફલધરા જતી વણઝાર નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે। સલામતીના ભાગરૂપે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। 10 થી 15 ગામના લોકોને 20 કિલોમીટર સુધીનો ચક્રાવો ખાવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદની હેલી જોવા મળી રહી છે। પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। કરૌલી જિલ્લામાં સતત વરસાદને કારણે પરિતા રોડ પર આવેલી નાની નદી છલકાઈ ઉઠી છે। નદીનું પાણી કોઝવે પરથી વહેવા લાગ્યું છે જેના કારણે ડઝનબંધ ગામોના ગ્રામજનોને અવરજવરમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગુનેસરી અને ધધુપુરા ગામ વચ્ચે વહેતી
આ નદીના તીવ્ર પ્રવાહને કારણે રાહદારીઓ અને ટુ વ્હીલર ચાલકોને કોઝવે પાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે સાયપુર રઘુવંશી વિસ્તારના ગ્રામજનો, દૂધ વિક્રેતાઓ અને વિદ્યાર્થીઓને પણ દરરોજ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક કોઝવેની ઊંચાઈ વધારવાની માંગ પણ કરવામાં આવી રહી છે. अन्य समाचार पर नजर करिए तो सुरेन्द्रनगर લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો અને એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. એસટીમાં સવાર 30 થી વધુ વિદ્યાર્થીઓ મુસાફરોનો બચાવ થયો છે. તો જાખણ ગામના પાટિયા પાસે એસટી બસને પાછળથી ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ગેડી ગામથી લીંબડી તરફ આવી રહેલી લીંબડી ગેડી રૂટની બસ સાથે આ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદમાં સતત ચોથા દિવસે 7th ડે સ્કૂલ બંધ છે અને 7th ડે સ્કૂલ સામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો. તો સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું. તો રિલીફ રોડ, કાલુપુર, રાયપુર, ન્યૂ ક્લોથ માર્કેટ, કાપડ બજાર, સરદારનગર સહિત વેપારીઓ બંધ પાડશે અને વેપારીઓને સ્વયંભૂ બંધમાં જોડાવા માટે આહવાન પણ કરવામાં આવ્યું છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહામંડલેશ્વર ઈશ્વરી નંદગીરી રાજસ્થાનથી પહોંચ્યા હતા. તો એક તરફ વાલીઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે, બીજી તરફ આજે જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, 7th ડે સ્કૂલ સામે જ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બંધ કરો, બંધ કરો. ખૂની શિક્ષા, ખૂની શિક્ષા, સંઘર્ષ સમિતિ દ્વારા જે છે ખૂની શિક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જે શિક્ષા મેં શોષણ નહીં ચલેગા, નહીં શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કૂલની સામે જે છે તે તેમના પરિવારજનો અને વાલીઓ જે છે તે મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થયા છે અને જે પ્રકારે આ વિદ્યાર્થીની હત્યા થઈ છે અને ન્યાય મળે એકત્રિત થયા છે અને તો સમગ્ર હિન્દુ જે છે કે આ જે નયનની અશ્રુભીની શ્રદ્ધાંજલિ અત્યારે અહીંયા તો હમ સબ હિન્દુ એક હૈ, મોટી સંખ્યામાં હમ સબ હિન્દુ, હમ સબ હિન્દુ, આપવા માટે હમ સબ હિન્દુ લોકો જે છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું જે રીતે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. દાહિની ઓર નયનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ये जो રહી टेबल रखा है वहाँ છે. જે લોકો જે એકત્રિત થયા છે, जैसा कि आप सबको पता જે है આ સંસ્થા વિરુદ્ધ हमारे જે बच्चे છે नयन के साथ बहुत बड़ी दुखद घटना જેમને घटी પણ है। અવાજ ઉઠાવો છે, उसके જેમને લાગ્યું છે મારી જોડે माता-पिता ખોટું को, થયું છે, उसके परिवार को, उस હું बच्चे તેમનો को ભોગ બન્યા न्याय છે. मिल सके इसलिए શારીરિક હોય, हमारे માનસિક समिति હોય, ने કોઈ ये પણ श्रद्धांजलि का પ્રકારનું कार्यक्रम आयोजित किया કૃત્ય है થયું છે, ताकि उस बच्चे के आत्मा को शांति मिल सके और તેમની कोई માટે उसके અહીંયા आरोपी મંચની है, જમણી उसे બાજુ कड़ी से कड़ी જે सजा ટેબલ मिलनी છે તેમના चाहिए. નામ हमारी सरकार से यही ख्वाहिश નોંધણી है કરવામાં जो भी આવશે. इसके जो अपराधी है उसको कड़ी से सजा 7 मिलनी डे चाहिए. स्कूल की उसको- मान्यता उसको बेल नहीं मिलनी चाहिए. तो बोलवानुं છે, हमारी रद्द सरकार करो, से रद्द यही करो. मांग है हमारी. 7 डे हमको स्कूल सरकार की से और कोई मांग मान्यता, नहीं है. उसके माँ बाप का भी यही मांग 7 है डे कि स्कूल की हमको कुछ भी मान्यता, नहीं चाहिए, सिर्फ हमारे बच्चे को न्याय ही चाहिए. 7 डे स्कूल इसके की लिए मान्यता, हमने ये श्रद्धांजलि का कार्यक्रम आयोजित किया है 7 डे और स्कूल स्कूल की के ऊपर सख्त से मान्यता, सख्त कार्रवाई की जाए ऐसी हमारी सरकार से मांग है. भारत माता की, इसलिए हमने श्रद्धांजलि कार्यक्रम जय आयोजित किया श्री है. राम, 7 ડે સ્કૂલની જય માન્યતા શ્રી રદ કરવા રામ, માટે જે છે તેવા નારા હર લાગી રહ્યા છે કે હર, 7 ડે સ્કૂલની જે છે તે હર માન્યતા રદ કરવી હર. જોઈએ. અને જે હિન્દુનો અત્યાચાર હવે બહુ થયો, હવે અમે સહન નથી 7 કરવાના. ડે સ્કૂલની માન્યતા રદ કરવાની માંગણી કરવાની. स्कूल की मान्यता रद्द हिंदू होनी चाहिए। अत्याचार नहीं हमारी सहेंगे, एक नहीं જ માંગ सहेंगे. છે કે हिंदू નયનના अत्याचार, જે કાતિલ છે એને ફાંસીની સજા આપવી જોઈએ. हिंदू એને अत्याचार, ફાંસી આપવી જોઈએ ને એવા હિન્દુ અત્યાચાર, મુકદમો જોઈએ ને એને બી મુકદમામાં હિન્દુ જેલ જ पे अत्याचार, જોઈએ. એવી સ્કૂલ નહીં જોઈએ, એવી સ્કૂલ નહીં જોઈએ. મારી દીકરી આ સ્કૂલમાં પડે છે, જય એને મને માં. કીધું છે કે અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે નિવેદન સામે આવ્યું છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું છે. ઘટના બાદ સરકારનું શિક્ષણ વિભાગ અને સંચાલકો એક્ટિવ થયા છે. સરકાર દ્વારા પણ આવી ઘટનાઓ અટકાવવા માટે મનોમંથન કરવામાં આવી રહ્યું છે. આ વાત ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. એ સ્કૂલની અંદર જે બનાવ બન્યો
રાજ્ય સરકારે પણ એમાં ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે અને જે પણ કોઈ કાયદાકીય કાર્યવાહી હશે એ કરવામાં આવશે. આ જે ઘટના બન્યા પછી સરકાર, શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો એમના વચ્ચે ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ના બને, પેરેન્ટ્સ, સંચાલકોની મિટિંગ થાય, શિક્ષણ વિભાગ પણ એમાં ઇન્ટરવ્યૂ કરે અને એક સમજણનું વાતાવરણની વચ્ચે તમામ સ્કૂલોની અંદર એક સામંજસ્યવાળું એક વાતાવરણ બને એના માટેનો પ્રયાસ કરવામાં ચોક્કસ આવશે. આ જે ઘટના બન્યા પછી એનું મનોમંથન ચાલી રહ્યું છે એટલે આગામી સમયની અંદર જે પણ કોઈ કાર્યવાહી વિદ્યાર્થીઓના હિતમાં, વાલીના હિતમાં અને સ્કૂલોના હિતમાં જે કરવામાં આવશે એ ચોક્કસ કરવામાં આવશે. સાબરકાંઠાના વડાલીની શેઠ સીજે હાઈસ્કૂલમાં વાલીઓનો હોબાળો જોવા મળ્યો છે અને સાથે વિદ્યાર્થીઓએ ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર માર્યો હતો, જેને લઈ મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા હતા. ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો, જેને લઈ મામલો ઉગ્ર બન્યો હતો. સમગ્ર વડાલી સગર સમાજ સહિત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળે શાળામાં ગતરોજ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલન સહિતની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વડાલી હાઈસ્કૂલમાં વિરોધને લઈ સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પણ પડી છે. સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે. ઈશાન, વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઈ, ત્યારબાદ માર મારવામાં આવ્યો, આખી ઘટનામાં શું અપડેટ મળી રહ્યું છે? જે ચોક્કસ તે વડાલીના જે વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો. નોંધનીય છે કે બે ત્રણ દિવસ પહેલા અંદર વિદ્યાર્થીઓ વચ્ચે ઘટના સર્જાઈ હતી અને મારામારી સર્જાઈ હતી. તેના કારણે વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. તેને લઈને વાલીઓ સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શાળા હાઈસ્કૂલમાં હોબાળો કરવામાં આવ્યો. સમગ્ર મામલે હોબાળો ઉગ્ર બનતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ જે ટોરું પણ વિખેરવામાં આવ્યું. નોંધનીય છે કે આ અંગે ગઈકાલે સમાધાન થયું હતું. ત્યારબાદ ફરીથી આજે લોકોના ટોળા એકઠા થયા હતા અને એક જ માંગ કરીને ચાલ્યા હતા કે ખાસ કરીને જે ત્રણ વિદ્યાર્થીઓએ જે એક બાળકને માર માર્યો છે એના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે એ માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અંગત અદાવતમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. યુવકનું અપહરણ કરીને હત્યા કરી કાઢવામાં આવી. યુવકને માર મારવાનો વિડીયો સામે આવ્યો છે. તે અંગેના સીસીટીવી પણ વાયરલ થયા છે. કાગડાપીઠ વિસ્તારમાંથી અપહરણ કર્યા બાદ મેઘાણીનગર લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. તો 2-3 દિવસ અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં માર મારવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો હોય અને કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર ન હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો અમદાવાદ શહેરનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં સામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. એક તરફ યુવકનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો, તો યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. તો અંગત અદાવતમાં યુવકની હત્યા કરી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો અમદાવાદ શહેરમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. સુરતના કોસંબામાં તસ્કરો બેફામ બન્યા છે. અલગ અલગ 5 દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે. પીપોદરા જીઆઈડીસીમાં આવેલી દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. એક કોમ્પ્લેક્સમાં આવેલી અનાજ, કરિયાણા તેમજ મેડિકલ, વેલ્ડિંગ, મોબાઈલની દુકાનમાં ચોરી કરવામાં આવી તેમજ કપડાની દુકાનમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. અલગ અલગ દુકાનમાં મળી રોકડ તેમજ મુદ્દામાલ મળી કુલ 50,000ની તસ્કરો ચોરી કરીને ભાગી ગયા છે. તો ચોરીનો આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. અલગ અલગ 5 જેટલી દુકાનો બાદ ચોરીનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને રોકડ તેમજ અલગ અલગ ચીજ વસ્તુઓ લઈને ત્યાંથી ફરાર થયા હતા અને ₹50,000ની ચોરી કરીને તસ્કરો ત્યાંથી ભાગી ગયા હતા. સુરતમાં 32 કરોડના હીરાની ચોરીનો મામલો સામે આવ્યો છે. હીરા ચોરી માટે
ચોરી કાપવા આવેલા વેલ્ડરને ઝડપી પાડવામાં આવ્યો છે તો આરોપી ભગીરથ બિશ્નોઈની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। અત્યાર સુધી 4 લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા છે। 16 ઓગસ્ટે રાતના સમયે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। રૂપિયા 20 કરોડનો વીમો પકવવા માટે ચોરીનું તરખટ રચવામાં આવ્યું હતું। હજુ પણ 4 આરોપીઓ વોન્ટેડ છે જેમને ઝડપવા પોલીસે તપાસ હાથ ધરી છે। આણંદના વાસદ ટોલ પાસેથી એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો છે। એક્સ આર્મી લખેલી કારમાંથી એસએમસીની ટીમે એમડી ડ્રગ્સ સાથે ચાલકને ઝડપી પાડ્યો છે તો ડ્રગ્સનો જથ્થો ભરૂચથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો। વાસદ ટોલનાકા પાસેથી એસએમસીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો તો વૈભવ ઉર્ફે બાપુ કિશોરની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે કાર તેમજ 2.16 લાખના ડ્રગ્સ સહિત 7.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભરૂચના હાર્દિક ઉર્ફે હેરી તેમજ મોહમ્મદ ઓવેસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। દ્વારકાના ખંભાળિયામાં વ્યાજખોરના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે। યુવકે તેના મામા પાસેથી વ્યાજે 4.5 લાખ રૂપિયા લીધા હતા જેના બદલામાં તેણે 12 લાખ ચૂકવ્યા હતા। યુવકના મામા તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યું તો યુવક પાસેથી વધુ 20 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી જેથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો। આ અગાઉ યુવક તેના મામા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી ચૂક્યો છે પરંતુ કોઈ કાર્યવાહી ન થતા યુવકે ઝેરી દવા પીધી। હાલ યુવક સારવાર હેઠળ છે। મારા ઘરવાળા એના સગા મામામાંથી એને 4.5 લાખ રૂપિયા લીધા હતા એના બદલામાં એના ઘણા ચૂકવી દીધા છે એના ડબલ ચૂકવી દીધા છે। મારા દાગીના રાખીને પણ એના ચૂકવી દીધા છે તો એ હજી લોકો અમારો પીછો નથી મૂકતા। હજી એમ કહે છે કે અમે એને 20 લાખ માગીએ છીએ એના ઉપર। પોલીસમાં હમણાં કીધું કે 8 દીથી આ પોલીસમાં જાણ કરેલી છે તો એ પોલીસ કોઈ એને પૂછપરછ નથી કરી, કાંઈ એને જવાબ નથી આપ્યો। પીએમ મોદી 25મીથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે। 25 અને 26 ઓગસ્ટે 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે પીએમ મોદી તો પીએમના પ્રવાસ અંગે મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી। ઓપરેશન સિંદૂર બાદ બીજી વખત ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આવવાના છે। પીએમ મોદી ગુજરાતને વિકાસની મોટી ભેટ પણ આપશે તો 5,477 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। અમદાવાદના નિકોલમાં જંગી જાહેર સભા પણ સંબોધશે। જીબી ઓફિસ પાસે ખોડલધામ મેદાનમાં સભા યોજવામાં આવશે તો એરપોર્ટથી ખોડલધામ મેદાન સુધી 3 કિલોમીટરનો રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। 3 કિલોમીટર લાંબા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે 1 લાખ કરતાં પણ વધુ લોકો જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। 26મીએ મારુતિ સુઝુકીના ઈવી વ્હીકલ માટે પણ લોકાર્પણ કરવામાં આવશે। 5477 કરોડના કામો એ આપણા ગુજરાતને મળવાના છે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 25મી તારીખે ખોડલધામ મેદાનમાં નિકોલ મુકામે આવી અને અમદાવાદ અને ગુજરાતને આપવાના છે અને સાથે સાથે 26મી તારીખે ઈવી મારુતિ સુઝુકીના ઈવી વ્હીકલ્સ માટેનું જે આખું કોમ્પ્લેક્સ આખું ઇન્ડસ્ટ્રીયલ હબ જે બન્યું છે એ 100 કરતાં વધારે દેશોમાં એની નિકાસ થવાની છે ત્યારે એનું પણ લોકાર્પણનો પ્રસંગ આમ 25 અને 26 2 તારીખોમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતને અનેક કરોડો રૂપિયાની ભેટ આપણને આપીને જવાના છે। ભાદરવી અમાસ નિમિત્તે પ્રાચીન તીર્થમાં લોકોની ભીડ જોવા મળી। ગીર સોમનાથમાં ટ્રાફિક જામ સર્જાયો અને લોકોની ભીડને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। વાહનોની લાંબી કતારો લાગતા લોકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા। કલાકો સુધી ટ્રાફિક જામ હોવા છતાં પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું છે તો સતત લોકોનો જમાવડો જોવા મળ્યો અને બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા।